ઓડિશા એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સામે ઓડિશાની એક વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જે ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે। પાલનપુરની જીડી મોદી કોલેજ બહાર આજે એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું। એનએસયુઆઈના ચીફ દ્વારા એક વિદ્યાર્થીની પર કથિત દુષ્કર્મના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું। એબીવીપી કાર્યકરોએ હાઈવેથી સિટી સુધીના માર્ગ વચ્ચે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંદોલનકારીઓએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી। સ્થિતિને નિયંત્રણ લેવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી અને પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપીના કાર્યકરોને નજરકેદ કર્યા હતા। આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ ઘટનાએ પાલનપુર શહેરમાં ચકચાર મચાવી છે અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે। પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। ઓડિશાના કોલેજ કેમ્પસની એક વિદ્યાર્થી 19 વર્ષની વિદ્યાર્થી બેન જે ઓડિશાના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન એટલે કે એનએસયુઆઈના પ્રદેશના ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન 19 વર્ષની એક બાળક દીકરી એની ઉપર એને ભોજનમાં લઈ જાય છે, ભોજનની અંદર ડ્રગ્સ નાખી અને એને બેભાન કરી અને ત્યાંના એક કે વિદ્યાર્થીની બહેનને એક હોટલની અંદર લઈ જઈ અને એની ઉપર દુષ્કર્મ આચરે છે। એ એનએસયુઆઈના ભ્રષ્ટ વિદ્યાર્થી નેતા અને એનએસયુઆઈ જેવું ભ્રષ્ટ વિદ્યાર્થી સંગઠન સામે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશભર અખિલ ભારતીય સ્તરે અને પાલનપુર નગર એટલે બનાસકાંઠા જિલ્લાનું કેન્દ્ર એની કોલેજ કેમ્પસની અંદરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી એ એનએસયુઆઈ જેવા ભ્રષ્ટ સંગઠનનું વિરોધ પ્રદર્શન નિમિત્તે અહીંયા કોલેજ કેમ્પસની અંદર ભેગા થયા છે। વિરોધની અંદર અમારો વિષય એવો છે કે જે આ એનએસયુઆઈ જે ભ્રષ્ટ સંગઠન જે વિદ્યાર્થીઓના હિતમાં નહીં પણ એક ન્યુસન્સ ફેલાવતું સંગઠન છે, એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ લડી અને કોલેજ કેમ્પસના દરેક વિદ્યાર્થીઓને જાગૃત કરી અને આ એનએસયુઆઈના જે ચીફ દ્વારા જે વિદ્યાર્થી બેન ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે એને તાત્કાલિક ધોરણે એની અટકાયત કરવામાં આવે અને ધરપકડ કરીને એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે।